ગામનો રહેવાસી છોકરો નાનો છે, 11 વર્ષની આટલી ઉંમરે છે એની, અને બહુ સીધો છોકરો છે. એને પપ્પા બી સીધા છે. પણ આ છોકરાને રાતે 10:30 પછી અપહરણ કર્યું હતું, અને અપહરણ કરીને શિવર કઈ બાજુ લઈ ગયા એ ખબર નથી. અમે રાતે બધા આખા ગામ મળી અને છોકરાઓ લોકોનું બધા અમને ખૂબ સપોર્ટ કર્યો. જે જવાન છોકરા, બાઇક છે, ગાડી છે, આખું ગામ ખેતર બેતર બધું શોધખોળ કરી નાખી, પણ કંઈ મળ્યું નહોતું. પછી બીજા દિવસે સવારે અમારે ગઢ પોલીસ સ્ટેશન લાગે છે, એ અમે તો કમ્પ્લેન કરી કે ગઢ પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટ આવ્યો, તેને પૂરો સહયોગ કર્યો આખો દિવસ. પણ સાંજે 7:01 અમને ખબર પડી કે છોકરાનું મર્ડર કરી નાખવાનું આવ્યું છે. પછી અમે તાત્કાલિક તેઓ પહોંચ્યા, ગઢ પોલીસ ડિપાર્ટમેન્ટ બધાએ, પણ પછી બીજોને આગળ જવા નહોતા દીધા. આટલા સુધી અમને માહિતી છે, આગળ કંઈ માહિતી નથી. એનું પોલીસ ડિપાર્ટમેન્ટ એમનું કામ કરી જાય છે, પણ અમારો સહયોગ આખા ગામનો જવાન, વડીલ, મારી ઉંમરના, એ બધા જ એમને કરે છે. અમે કોઈ નળગત રૂપ કરતા નથી. પણ અમારી માંગ એ રહી છે કે જે બી હોય, જે બી સમાજનો હોય, એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને પૂરેપૂરું કાયદા એના ઉપર લાગુ થવા જોઈએ. જે બી કલમો લાગે એ બધા લાગવી જોઈએ, ગમે તે સમાજનો. એટલે પછી બીજાના કોઈને આવી હિંમત ના થાય, એટલા માટે આ રજૂઆત કરીએ. મારું નામ અબ્દુલ રશીદ ઇસ્માઇલ શેરસિયા, વતની ગામ ટોકરિયા. ઓકે, થેન્ક યુ.